હોસ્પિટલમાં પશ્ચિમ કચ્છ પોલીસ અને જીકે જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન સિંદૂરને અર્પણ બ્લડ ડોનેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। ભુજની લાયન્સ હોસ્પિટલમાં આયોજિત આ બ્લડ કેમ્પમાં 500 બોટલ રક્તદાન એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં જો કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટે છે અને આરોગ્ય તંત્ર તેમજ દેશના જવાનોને બ્લડની જરૂર પડશે ત્યારે આ જે 500 બોટલ રક્તદાનમાં એકત્રિત કરવામાં આવી છે તેને હોસ્પિટલ પશ્ચિમ કચ્છ પોલીસ અને જીકે જનરલ હોસ્પિટલના બ્લડ યુનિટ અંતર્ગત એમના સંયુક્ત ઉપક્રમે આજે 9/5/2025ના રોજ સવારે 8:30 થી 12 સમય દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે। એક શિક્ષક તરીકે હું દેશની અને ખાસ કરીને ભુજની જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે અત્યારે જે દેશની પરિસ્થિતિ છે એના માટે આપણે સામાન્ય નાગરિક તરીકે તો આપણે બોર્ડર પર ન જઈ શકીએ, પણ જે આપણા જવાનો સતત 24 કલાક લડી રહ્યા છે, એ એલર્ટ પર છે, તો એમના માટે આપણે આપણો બ્લડ આપી અને આપણે દેશની સેવા માટે સતત જાગૃત રહીએ અને દેશને આ સમયે જો આપણે ખરી મદદ કરી શકીએ તો જ આપણે સાચા નાગરિકો કહેવાય। એટલે મેં પણ આજે બ્લડ ડોનેટ કરવાનું વિચાર્યું છે। હું સવારે 8:30 અહીંયા પહોંચી આવ્યો હતો અને દરેક હું અહીંયા જોઈ રહ્યો છું, દરેક લોકોમાં ધગશ અને ઉત્સાહ છે। યુદ્ધના જે પણ માહોલ અત્યારે સર્જાઈ રહ્યા છે એમાં લોકોમાં ડર નથી, પણ દેશ પ્રત્યેની એક દેશ જાગૃતિની ભાવના દેખાઈ રહી છે। તો હું ખૂબ જ ખુશ છું। આ લોકો ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને અત્યારે બધાને અપીલ કરું છું કે આપ સૌ આ કાર્યમાં। ભારત સરકારે ઓપરેશન સિંદૂર જાહેર કર્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને આપણા દેશ ઉપર જે હુમલા થઈ રહ્યા છે, ત્યારે આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂરનો સ્ટાર્ટ આપી અને આતંકવાદીઓનો ખાત્મો કરવા અને દેશને નુકસાન થતું અટકાવવા માટે જે પ્રયત્ન હાથ ધર્યા છે એ ખરેખર અભિનંદનીય છે, વંદનીય છે અને પ્રશંસનીય પણ છે। ત્યારે પૂર્વ કચ્છ પોલીસ તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજને, લાયન્સ ક્લબ ઓફ ભુજને એમ કહેવામાં આવ્યું કે બ્લડની 500 બોટલ બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઊભી થશે, તો એના આગોતરી તૈયારીના ભાગરૂપે આ લાયન્સ હોસ્પિટલ ભુજमध्ये આજે 500 જેટલા બ્લડ ડોનરો અહીંયા આવીને બ્લડ ડોનેશન કરી રહ્યા છે। જબરજસ્ત ભીડ છે। લોકોને એક સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે કે તેઓ ભવિષ્યમાં એવું યાદ રાખે કે ઓપરેશન સિંદૂર વખતે અમે પણ નાનકડું યોગદાન બ્લડ સ્વરૂપે આપેલું હતું। એ ઉદ્દેશથી અમે આ કેમ્પનું આયોજન કર્યું છે। આ 500 બોટલ બ્લડ એ રિઝર્વ કોટા તરીકે જીકે જનરલ હોસ્પિટલની બ્લડ બેંકમાં સાચવી રાખવામાં આવશે અને લશ્કરનો કે પોલીસનો આદેશ થશે ત્યારે નુકસાન પામેલ અથવા તો કોઈને ઈજાગ્રસ્ત થયેલ લોકોની મદદરૂપ થવા માટે આ બ્લડનો ઉપયોગ કરવામાં આવશે। આ રિઝર્વ કોટામાં રાખવામાં આવશે। અમને ખૂબ આનંદ છે કે કચ્છની તમામ સંસ્થાઓ, લાયન્સ, રોટરી, જાયન્ટ્સ, IMA તથા અન્ય વિવિધ સંસ્થાઓએ સ્વૈચ્છિક રીતે કોઈ પણ નામ લખાવ્યા વગર, કોઈ પણ જાતની પૂર્વ જાણકારી વગર સામેથી આવીને એમ કહ્યું છે દેશભક્તિ કાજે અમે જોઈએ એટલું બ્લડ આપવા તૈયાર છીએ। અને ખૂબ જ આનંદ છે કે જનરલી બ્લડ ભેગું કરવું હોય ત્યારે ખૂબ મોટી મહેનત કરવી પડતી હોય છે। આજે સ્વયંભૂ લોકો દેશભક્તિ કાજે આમાં જોડાયા છે અને સ્વૈચ્છિક